દાહોદ શહેરમાં ડોક્ટર ભીમરાવજી આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ અવસરે દાહોદ શહેરના શ્રી આંબેડકર ચોક ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન જય ભીમના ગુંજતા નારા વચ્ચે ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી તેમને નમન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું આયોજન ભારતીય જનતા પાર્ટીની દાહોદ શહેર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પક્ષના તમામ પદાધિકારીઓ, આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાયા હતા। આ અવસરે વક્તાઓ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન અને તેમના દ્વારા કરવામાં આવેલ સમાજ સુધારણા કાર્યોને યાદ કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માત્ર સંવિધાનના રચયિતા નહીં, પરંતુ દલિતો અને પીડિત વર્ગના હકો માટે લડનાર મહાન યોદ્ધા હતા। કાર્યક્રમમાં હાજર આગેવાનો દ્વારા તેમના આદર્શોને જીવનમાં ઉતારવાની અને સમાજમાં સમાનતા, ન્યાય અને બંધુત્વ મૂલ્યોને મજબૂત બનાવવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ ભવ્ય રીતે પૂર્ણ થયો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તથા સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર હેમંત પંચાલ। બાબા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દાહોદ શહેર દ્વારા